શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ જાણી લ્યો નવી માહિતી। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। શાળાઓમાં બેગલેસ ડે નો ખ્યાલ બાળકો પરનો શારીરિક અને માનસિક ભાર ઘટાડીને તેમને વધુ સર્જનાત્મક અને પ્રાયોગિક શિક્ષણનો અનુભવ આપવા માટે રજૂ કરવામાં આવ્યો છે। ભારતમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના ભાગરૂપે આ પહેલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। ચાલો બેગલેસ ડે ના મુખ્ય ફાયદાઓ વિગતવાર જોઈએ। શારીરિક સ્વાસ્થ્યના ફાયદા। બેગનો ભાર ઓછો થાય। બાળકોને દરરોજ ભારે દફતર લઈને શાળાએ જવાથી પીઠ, ખભા અને ગરદનમાં દુખાવો થઈ શકે છે, જે લાંબા ગાળે કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે। બેગલેસ ડે આ શારીરિક બોજને ઘટાડે છે અને બાળકોના હાડકાં અને સ્નાયુઓના વિકાસમાં મદદ કરે છે। થાક ઓછો થાય। ભારે બેગ વહન કરવાથી બાળકો જલ્દી થાકી જાય છે, જે તેમની એકાગ્રતા અને મૂડને અસર કરી શકે છે। બેગનો ભાર ન હોવાથી તેઓ વધુ ઉર્જાવાન અને સક્રિય રહે છે। શૈક્ષણિક અને માનસિક ફાયદા। વ્યવહારુ શિક્ષણને પ્રોત્સાહન। બેગલેસ ડે માં પુસ્તકીય જ્ઞાનને બદલે પ્રાયોગિક અને અનુભવ આધારિત પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। આનાથી બાળકોને વાસ્તવિક દુનિયા સાથે જોડાવવાનો અને વસ્તુઓને વ્યવહારિક રીતે સમજવાનો મોકો મળે છે। સર્જનાત્મકતા અને જિજ્ઞાસાનો વિકાસ। જ્યારે બાળકો પુસ્તકોના બોજમાંથી મુક્ત હોય છે, ત્યારે તેઓ વધુ સર્જનાત્મક રીતે વિચારી શકે છે અને નવી વસ્તુઓ શીખવા માટે પ્રેરિત થાય છે। તેમને ચિત્રકામ, સંગીત, નાટક, કલા અને હસ્તકલા જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની તક મળે છે। મહત્વપૂર્ણ કૌશલ્યોનો વિકાસ। બેગલેસ ડે માં ટીમવર્ક, સમસ્યા હલ કરવાની ક્ષમતા, વિશ્લેષણાત્મક વિચારસરણી, સંચાર કૌશલ્ય સોફ્ટ સ્કિલ્સ જેવા જીવન કૌશલ્યો વિકસાવવા પર ભાર મૂકવામાં આવે છે। તણાવમુક્ત વાતાવરણ। નિયમિત શૈક્ષણિક દબાણમાંથી મુક્તિ મળવાથી બાળકો વધુ ખુશ અને હળવાશ અનુભવે છે। આનાથી શાળા પ્રત્યેની તેમની રુચિ વધે છે અને શિક્ષણ એક આનંદદાયક પ્રક્રિયા બને છે। વિવિધ વ્યવસાયોનો પરિચય। કેટલાક બેગલેસ ડે માં બાળકોને સુથારીકામ, ઇલેક્ટ્રિકલ વર્ક, બાગકામ, માટીકામ જેવા વ્યવસાયિક કૌશલ્યોનો પરિચય કરાવવામાં આવે છે। આ તેમને ભવિષ્યની કારકિર્દી પસંદ કરવામાં મદદ કરી શકે છે। બાહ્ય દુનિયા સાથે જોડાણ। આ દિવસોમાં શાળાઓ ક્ષેત્ર મુલાકાતો, ફિલ્ડ ટ્રિપ્સ જેમ કે ઐતિહાસિક સ્થળો, સંગ્રહાલયો, ડેરી ફાર્મ, શાક માર્કેટ, કારીગરોના વર્કશોપ કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની મુલાકાત ગોઠવી શકે છે। આનાથી બાળકોને દુનિયાને નજીકથી જોવાનો અને સમજવાનો અવસર મળે છે। સામાજિક અને ભાવનાત્મક ફાયદા। સામાજિક ક્રિયાપ્રતિક્રિયામાં વધારો। બેગનો ભાર ન હોવાથી બાળકો એકબીજા સાથે મુક્તપણે હળીમળી શકે છે। આ મિત્રતા મજબૂત બનાવે છે અને શાળામાં સમુદાયની ભાવનાને પ્રોત્સાહન આપે છે। શિક્ષકો સાથેના સંબંધો મજબૂત થાય। શિક્ષકોને પણ બાળકો સાથે અનૌપચારિક રીતે જોડાવાનો અને તેમની વ્યક્તિગત રુચિઓ અને જરૂરિયાતોને સમજવાનો મોકો મળે છે। વાલીઓની ભાગીદારી। કેટલાક કિસ્સાઓમાં બેગલેસ ડે ની પ્રવૃત્તિઓમાં વાલીઓને પણ સામેલ કરવામાં આવે છે, જે શાળા વાલી ભાગીદારીને મજબૂત બનાવે છે। આમ બેગલેસ ડે બાળકોના સર્વાંગી વિકાસ માટે એક ઉત્તમ પહેલ છે, જે તેમને શૈક્ષણિક રીતે મજબૂત બનાવવાની સાથે સાથે શારીરિક, માનસિક અને સામાજિક રીતે પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। શું તમે બેગલેસ ડે માં બાળકો માટે કઈ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાય તે વિશે વધુ જાણવા માંગો છો?